ફરજિયાત કહ્યું નહીં. પહેલાં અમે નક્કી કર્યું કે આ વખતે ફરજિયાત કહેવું નથી. વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવે છે કે નહીં એ આપણે જોઈએ. 26 જાન્યુઆરીના દિવસે હાજરી લગભગ 25-30% જ રહી. એ દિવસે મને બહુ જ દુઃખ થયું અને ત્યારે તે દિવસે મેં મારા પગમાંથી બૂટ કાઢી નાખ્યા કે આજથી હું જૂતા નહીં પહેરું. બીજે દિવસે જ્યારે વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે પ્રાર્થના સભા થઈ અને પ્રાર્થના સભામાં નક્કી થયું, એ લોકોએ કહ્યું કે અમે ગમે ત્યાં હોઈશું જીવનમાં તો આ બંને તહેવારે ધ્વજવંદન માટે જઈશું, પણ તમે બૂટ ચંપલ પહેરી લો. એ મારા માટે નવા બૂટ લાવ્યા. મેં કહ્યું મેં વ્રત લીધું છે તો મારે કંઈક એ કરવું પડે. હું આજથી ખાદી પહેરીશ, આજીવન ખાદી પહેરીશ એવો મેં સંકલ્પ કર્યો અને તે દિવસથી અમે ખાદી પહેરી છે. બાળકને જો રિયલાઇઝ કરાવવું હોય તો એને પ્રયોગ સાથે જોડવો પડે, એને પ્રશ્ન કરવો પડે અને એને જાતે પ્રેરિત કરવો પડે કે તું આ કામ કરીને જો એમાં સંશોધન કર તો તને ખબર પડશે કે શું રિઝલ્ટ મળે છે. જો શિક્ષક જ્યાં સુધી પોતે પ્રેક્ટિકલ નોલેજ નહીં ધરાવતો હોય, ઇનોવેટિવ નહીં બને, ત્યાં સુધી બાળકો પણ એને ક્લાસમાંથી તરત જ ફેંકી દેશે. અત્યારે PhD થયેલા શિક્ષકોને પણ 5મા-6થા ધોરણનું બાળક રિજેક્ટ કરી દે કે સર આ નહીં ચાલે. એ હકીકત આજની છે. અમારી સ્કૂલમાં લાઇબ્રેરીમાં કોઈ જગ્યાએ લોક નથી. લોકર્સ હતા એને મેં કાઢી નાખ્યા અને ખાનાવાળી ઓપન સિસ્ટમ બનાવી દીધી. ત્યારે મને ઘણા પ્રશ્ન કર્યો કે લાઇબ્રેરિયન પણ કહેતા કે સાહેબ પુસ્તકો ચોરાઈ જાય છે. મેં કહું ભલે ચોરાઈ જાય, પુસ્તક ચોરીને કરશે શું? એ લઈ જશે ઘરે તો ક્યારેક તો વાંચશે. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની, એક શિક્ષણવિદ. આજના ખબર છે .comના માધ્યમથી આયોજિત ગુરુદેવો ભવ કાર્યક્રમના એપિસોડની અંદર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શિક્ષણ અને ગાંધીવાદી વિચારો એ બંને અરસપરસ જોડાયેલા છે. શિક્ષણની અંદર જો ગાંધીજીના વિચારોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો કદાચ શિક્ષણ ખૂબ જ સારી રીતે ફૂલી ફાલી શકે અને બાળકોને ખૂબ સારું જ્ઞાન મળી શકે. અને તેવી જ વિચારધારા સાથે સુરત શહેરની અંદર શિક્ષણ જગતની અંદર ઉમદા કાર્ય કરનાર શ્રી મહેશભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું આજના કાર્યક્રમમાં મહેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મહેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રની અંદર ખૂબ જ કાર્યો કર્યા છે અને તેમનો એક અભિગમ એવો છે કે ગાંધીવાદી વિચારધારાને તેમણે આગળ વધાવી છે. એટલે મારું માનવું છે કે આજનો એપિસોડ ખૂબ જ રસપ્રદ રહેશે અને આપણને બધાને કંઈક નવું જાણવા મળશે. તો આપણે વધુ વિલંબ નહીં કરીએ અને મહેશભાઈના વિશે અને તેમના વિચારોને વધારે ઊંડાણપૂર્વક જાણીશું અને સમજીશું. મહેશભાઈ પટેલ, ફરીથી આપનું સ્વાગત છે અને આપનું નામ અને આપની શાળામાં અત્યારે કઈ શાળામાં કાર્યરત છો તેના વિશે માહિતી આપશો. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ, અડાજણ સ્કૂલમાં હું નિયામક છું. આપની શિક્ષણ યાત્રાની શરૂઆત ક્યારથી થઈ? મારી શિક્ષણ યાત્રાની શરૂઆત 1988થી રાડેરની દિવ્યાનયન સ્કૂલ, અચ્છા, જે નગીનભાઈ સુરતી એમના સંચાલક હતા, એ સ્કૂલથી મારી 88માં શરૂઆત થઈ. આપણે શિક્ષણ ક્ષેત્રની અંદર કેટલા વર્ષો સુધી કાર્ય કર્યું છે? શિક્ષણ ક્ષેત્રમાં 88થી અત્યાર સુધી એટલે 35-37 વર્ષની જર્ની મારી પૂરી થઈ છે. શિક્ષણ ક્ષેત્રની 35-40 વર્ષની જર્નીની અંદર આપણે ઘણા બધા પ્રયોગો કર્યા હશે અને ઘણા બધા બાળકો આપની વચ્ચેથી ખૂબ સારું શિક્ષણ અને કંઈક નવું શીખી અને આગળ વધ્યા હશે. અત્યારે આપ નિયામક તરીકે કાર્ય કરી રહ્યા છો. તે પહેલાં આપ શિક્ષક તરીકે જોડાયા હશો, પછી કંઈક આચાર્ય તરીકે જોડાયા અને અત્યારે નિયામક તરીકેની કામગીરી કરી રહ્યા છો. તો એ કામગીરીની અંદરનો આપનો અનુભવ કેવો રહ્યો? સૌથી પહેલાં તો હું 1988માં દિવ્યાનયન સ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયો. અરે વાહ! આર્ટ ટીચર ડિપ્લોમા અને કોમર્શિયલ આર્ટ મેં ભરૂચથી કર્યું અને ચિત્ર શિક્ષક હતો, માત્ર પછી ચિત્ર શિક્ષક બની ન રહ્યો. મને ક્યાંક ને ક્યાંક થાય કે ક્યારેક પ્રોક્સીમાં જાઉં તો હું SS સમાજ વિદ્યા ભણાવું, ગુજરાતી લઉં. ગુજરાતીમાં મારે પહેલેથી ખૂબ સારું કાવ્ય લેખન અને લેખનની પ્રવૃત્તિ એ મારા માટે રસનો વિષય હતો. એટલે બીજા વિષયોમાં પણ મેં સ્કૂલમાં કામ કર્યું અને એના કારણે મને ત્યાં 2 વર્ષમાં સુપરવાઇઝર તરીકે પણ નિયુક્ત કર્યો. અને ત્યાર પછી 1992માં દિવ્યાનયન છોડીને જ્યારે વિદ્યાકુંજની શરૂઆત થઈ
બાળ મંદિરની, ત્યારે વિદ્યાકુંજમાં આચાર્ય તરીકે હું જોડાયો. અચ્છા, એટલે આમના આટલા અનુભવ પરથી મને એટલું જાણવા મળે કે સાહેબની અંદર એક ક્રિએટિવિટી ખૂબ સારા પ્રમાણમાં રહેલી છે, કારણ કે એક ચિત્ર શિક્ષક છે અને એક ધગસ છે કે ધગસના કારણે તેઓ એક શિક્ષકથી અત્યારે નિયામક સુધીની જર્ની સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે. તો અભિનંદન સાહેબ તેના માટે. બીજી વસ્તુ એક એ જોવા મળી છે સાહેબ કે સેવાકીય ઘણી બધી પ્રવૃત્તિ સાથે પણ આપ જોડાયા છો અને આપની શાળાના બાળકોને પણ આપ સેવાકીય પ્રવૃત્તિનું વારંવાર એ લોકોને શિક્ષણ આપતા હોવ છો. તો એ શિક્ષણ આપવાનો શું હેતુ અને એનું કંઈક આપણને સારું પરિણામ જાણવા મળ્યું છે? બેન, મારું શિક્ષણ ઉત્તર બુનિયાદી શાળામાં થયું છે. અચ્છા. અને એને કારણે સ્વાવલંબી શિક્ષણ પહેલેથી જ મને મળ્યું. અમે જ્યારે પ્રાથમિક ધોરણમાં હતા, ધોરણ 5 થી 7માં, ત્યારે અમે જાતે કપાસ વીણી લાવતા, એના કપાસિયા કાઢતા, એનો કચરો જે હોય એ કાઢી નાખીને પછી એને રૂ પીંજી અને કાંટી અને ત્યાર પછી એના આસન અને રૂમાલ બનાવતા હતા. અમારી પાસે ત્યાં સ્કૂલમાં હાથવરા શાલ, જે કદાચ તમે અત્યારે ગાંધી એમાં જાઓ આશ્રમમાં તો તમને જોવા મળે, એ શાલ પણ વણાટકામ કરી અને એ આસન વેચતા અમે રૂમાલને. એટલે પહેલેથી જ અમને એ જ્ઞાન મળ્યું છે. અને સાથે સાથે ખેતીવાડી પણ સ્કૂલમાં થતી. એટલે બુનિયાદી શિક્ષણ જો આપવામાં આવે તો માનું છું કે દરેક બાળકનો વિકાસ સાચા અર્થમાં થઈ શકે. ખૂબ સરસ. તમે જ્યારે ઉત્તર બુનિયાદી શિક્ષણની વાત કરી ત્યારે પ્રશ્ન હું પૂછતા મારી જાતને રોકી નથી શકતી કે અત્યારના શિક્ષણ સાથે પણ આપ કાર્ય કરી રહ્યા છો અને ઉત્તર બુનિયાદી શાળામાંથી આપે શિક્ષણ લઈને આપે આવ્યા છો, તો એ બંને શિક્ષણ વચ્ચે આપને શું તફાવત લાગે છે અને આપણે શું કરવું જોઈએ જે અત્યારના બાળકોની અંદર આપણે વધારે એડ કરી શકીએ? ખૂબ સરસ પ્રશ્ન છે બેન. અત્યારે NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી. તમે જોયું હશે કે જે કૃષ્ણમૂર્તિ, ગાંધીજી એવા અનેક શિક્ષણવિદોની જે વિચારધારા હતી, જે એમની સંકલ્પના હતી, એ પહેલાં લગભગ હું માનું છું ત્યાં સુધી આઝાદીના કાળથી 70-80ના દાયકા સુધી એ શિક્ષણ યથાવત હતું. અત્યારે જીવનલક્ષી શિક્ષણની વાત હવે આવવા માંડી છે કે જીવનલક્ષી શિક્ષણ. તો જીવનલક્ષી શિક્ષણનો શબ્દ પ્રયોગ આવ્યો ક્યાંથી? તો મને સ્પષ્ટ દેખાય છે કે આપણે લગભગ 70ના દાયકા પછી અત્યાર સુધીમાં જે શિક્ષણ હતું, પ્રકૃતિ શિક્ષણ, એ શિક્ષણને 4 દિવાલની વચ્ચે બાંધી દીધું. આપણે જે શિક્ષણ આપી રહ્યા છે અત્યારે માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ આપી રહ્યા છે અને તેને કારણે અત્યારે રોજિંદા જે પ્રશ્નો ઊભા થાય છે, વિદ્યાર્થીઓમાં સહનશક્તિ રહી નથી, દરરોજના આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે, આવા અનેક પ્રશ્નો અત્યારે જે એ થઈ રહ્યા છે, એને કારણે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આવી છે એ ખરેખર ખૂબ સરસ છે. અને એમાં સ્વાવલંબી શિક્ષણ, બાળકને તમામ પ્રકારનું જીવનલક્ષી શિક્ષણ મળવું જોઈએ, મૂલ્ય શિક્ષણ મળવું જોઈએ. અને એ જો મળશે તો જ એ પોતાનું ભવિષ્ય અને સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય સારું ઉજ્જવળ કરી શકશે. ઘણા વખતથી હું પણ શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલી છું અને આપને જોઈ રહી છું કે આપ હંમેશા ખાદીના વસ્ત્રોની અંદર જ આપ જોવા મળ્યા છો. તો એ વસ્ત્રો પહેરવાનું શું રીઝન છે કે જેના કારણે આપ ખાદીના વસ્ત્રો પહેરી રહ્યા છો? બેન, મને તમે મારા 2003ની સાલનો એ પ્રસંગ યાદ કરાવ્યો. મને ખબર છે કે તે વખતે મેં સફારી એક સાથે 5 સફારી સીવડાવેલા. અચ્છા. અને મને ખૂબ શોખ હતો સફારી પહેરવાનો. આવકના સ્ત્રોત પણ તે વખતે ઓછા હતા. કિસ્સો એવો બન્યો કે 26 જાન્યુઆરીના દિવસે વિદ્યાર્થીઓને આપણે સ્કૂલમાં પહેલેથી કહીએ કે આવતીકાલે ફરજિયાત આવવાનું છે. રાષ્ટ્રીય તહેવાર 2 હોય છે, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન. ફરજિયાત કહ્યું નહીં. પહેલાં અમે નક્કી કર્યું કે આ વખતે ફરજિયાત કહેવું નથી. વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવે છે કે નહીં એ આપણે જોઈએ. 26 જાન્યુઆરીના દિવસે હાજરી લગભગ 25-30% જ રહી. એ દિવસે મને બહુ જ દુઃખ થયું અને ત્યારે તે દિવસે મેં મારા પગમાંથી બૂટ કાઢી નાખ્યા કે આજથી હું જૂતા નહીં પહેરું. બીજે દિવસ જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા ત્યારે એમણે આ જાણ્યું કે અમે આવ્યા નહીં એને કારણે સરે આ વ્રત લીધું છે. એટલે પછી માફી પણ માગી, પણ મેં કહ્યું મેં વ્રત લીધું છે, મારું વ્રત હું કાયમ રાખીશ. તે દિવસે નવાઈ લાગશે તમને, સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ ત્યાં બૂટ મોજા કાઢીને ગયા ઘરે.
ખૂબ ખુલ્લા સારું. પગે ગયા. વાલીઓ પણ ચોંકી ગયા શું થયું, પણ એમણે જ્યારે હકીકત જાણી ત્યારે એમને પણ રિયલાઇઝ થયું. બીજે દિવસે જ્યારે વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે પ્રાર્થના સભા થઈ અને પ્રાર્થના સભામાં નક્કી થયું, એ લોકોએ કહ્યું કે અમે ગમે ત્યાં હોઈશું જીવનમાં તો આ બંને તહેવારે ધ્વજવંદન માટે જઈશું, પણ તમે બૂટ ચંપલ પહેરી લો. એ મારા માટે નવા બૂટ લાવ્યા. મેં કહ્યું મેં વ્રત લીધું છે તો મારે કંઈક એ કરવું પડે, હું આજથી ખાદી પહેરીશ, આજીવન ખાદી પહેરીશ એવો મેં સંકલ્પ કર્યો અને તે દિવસથી અમે ખાદી પહેરી છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ કિસ્સો આને ગણી શકાય કે એક લીડરની અંદર આચરણનો ગુણ હોવો જોઈએ અને તે તેમણે કરી બતાવ્યું કે હું જે મારા બાળકોને શિક્ષણ આપું છું અને એની અંદર કંઈક અધૂરપ હોય તો તેની એમને જે રિયલાઇઝ થયું છે તે બાળકોએ પણ અનુભવ્યું કે અમારા કારણે અમારા સર આ વસ્તુ નથી કરી રહ્યા, અને એક ઇમોશનલ ટચ જે શિક્ષકો અને બાળકોનો હોય તે ઘણું મોટું કામ કરી જતો હોય છે, તે આ કિસ્સા ઉપરથી આપણને જાણવા મળે છે. તો ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી કિસ્સો આપના દ્વારા જાણવા મળ્યો. આપની શાળાની અંદર સાહેબ, અત્યાર સુધીના મેં આટલી બધી શાળાની અંદર જોઈએ છે શિક્ષણ કાર્ય ચાલે છે, પરંતુ એક રેટિયો કાતવાનું કાર્ય આપની શાળાની અંદર મેં જોયું છે. તો એ આપ શા માટે કરાવો છો અને કરાવવાથી આપણને શું કંઈક પોઝિટિવ કંઈક પરિણામ મળ્યું છે ખરું? રેટિયો મને બહુ પ્રિય છે. પહેલી વાત તો કાટવાનું ખૂબ ગમે, અને જ્યારે રેટિયો કાટું છું ને ત્યારે મનની શાંતિ મળે છે. એનો જે અવાજ છે, એ સંગીતમય અવાજ, એ ધ્વનિ છે, એ મનને શાંત કરે છે, એકાગ્ર કરે છે. એટલે વિદ્યાર્થીને પણ આ એક જો આવી મુમેન્ટ મળે તો ચોક્કસપણે એ એકાગ્ર અને સ્થિર શાંત મગજથી કામ કરી શકશે. એટલે રેટિયો એક તો આ સાધન પણ છે, સાથે સાથે જે કાઢીએ છીએ સૂતર એ મૂળ આપણું સ્વદેશી છે, એમાંથી જ ખાદી બને છે. એટલે એના પ્રત્યે પણ બાળકોને લગાવ થાય એટલા માટે મેં પહેલેથી રેટિયો વસાવ્યો છે સ્કૂલમાં. માત્ર વસાવ્યો નથી બેન, તમને વાત કરું તો એકવાર એવો પ્રસંગ બન્યો તો એવું જ વ્રત મેં લીધું અને નક્કી કર્યું કે મારે 10,000 રાખડી જાતે કાંટીને બનાવવી છે, અને 51 કલાક સળંગ બેસીને, રાત દિવસ સળંગ બેસીને રેટિયો કાઢ્યો અને એમાંથી જે સૂત્ર આવ્યું એની 10,000 રાખડી બનાવી. એમાં મને વાલીઓ પણ ખૂબ સપોર્ટ કર્યો. વાલી રાત્રે જ્યુસ અને જમવાનું ફરાળ વગેરે લઈને આવતા હતા, વાલી પણ આખી રાત બેસતા હતા. એટલે ખૂબ સુંદર માહોલ થયો. 10,000 રાખડી બનાવી. એ રાખડી અમે સૈનિકોને નહીં મોકલી, પણ પ્રત્યેક બાળકને આપીને કહ્યું તમારે 5 ઘરે જઈને 5 લોકોને રાખડી બાંધવાની છે અને કહેવાનું છે કે સરહદ પર જે આપણા સૈનિકો છે એમના પ્રત્યે પણ મારી ફરજ છે, જ્યારે પણ મારે કંઈક આવશે ફરજ ત્યારે હું ચોક્કસપણે ફરજ નિભાવીશ, એવું બાળકો રાખડી બાંધીને કહે. અને એ અભિયાન ચલાવ્યું અમે, અને બાળકોએ ઘરે ઘરે અરસપરમાં જઈને રાખડી બાંધી. એટલે સારા વિચારો એમના પોતાના પૂરતા જ સીમિત નથી, પરંતુ પોતાના વાલી, બાળકો અને દરેક આજુબાજુના વ્યક્તિઓને પણ સાંકળી અને તેઓ એક પોઝિટિવિટી ફેલાવવાનું સમાજમાં ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. આપની શાળાની અંદર પ્રયોગાત્મક શિક્ષણને પણ આપ ઘણું સારી રીતે આગળ વધારી રહ્યા છો, તો એના વિશે અમારા દર્શકોને થોડીક માહિતી આપશો? વર્તમાન સમયમાં ક્લાસની બહાર જઈને અથવા તો પ્રવૃત્તિ કરીને શિક્ષણ જો આપવામાં આવે તો એમાં બાળકોને રસરૂચિ ખૂબ પડે છે. માત્ર જે સમય લગભગ 4 થી 5 દાયકાનો ગયો એ માત્ર પરીક્ષાલક્ષી અને પુસ્તકલક્ષી શિક્ષણ ચોક અને દસ્તર દ્વારા આપણે આપવાનો પ્રયત્ન કર્યો. બાળકને જો રિયલાઇઝ કરાવવું હોય તો એને પ્રયોગ સાથે જોડવો પડે, એને પ્રશ્ન કરવો પડે અને એને જાતે પ્રેરિત કરવો પડે કે તું આ કામ કરીને જો એમાં સંશોધન કર તો તને ખબર પડશે કે શું રિઝલ્ટ મળે છે. અને એ જ રીતે તમે કોઈ પણ પાઠને, કાર્યને પણ, અને વિજ્ઞાન હોય, ગણિત હોય, કોઈ પણ વિષયને તમે પ્રકૃતિ સાથે જોડીને, એને ટૂલ્સ સાથે જોડીને જો શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે. બાળકો અવલોકન કરે છે, એમને રસરૂચિ કેળવાય છે. જે બાળકોને રસ નથી પડતો, એસએસમાં રસ ન પડતો હોય તો પ્રેક્ટિકલ એને જો બધી જ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો ચોક્કસપણે એને રસ પડે છે, એ તમે પણ અહેસાસ કરશો. એટલે આ ટૂંકમાં એટલું આપણે કહી શકીએ કે શિક્ષણને સરહદોમાં ન બાંધવું જોઈએ, કોઈ મર્યાદા ન લાગવી જોઈએ, અને જે શિક્ષક છે તે શિક્ષક અને શિક્ષણ બંને જ્યારે ઓતપ્રોત થઈ અને બાળક સુધી પહોંચે તો એનું પરિણામ ખૂબ સરસ મળતું હોય છે.
તમારી દૃષ્ટિએ અત્યારે એવા શિક્ષકો મળવા અઘરા છે કે ઇઝીલી મળી જાય છે કે જે શિક્ષણને પચાવી જાણ્યું હોય અને પોતાની રીતે શિક્ષણની અંદર ઇનોવેશન લાવી અને બાળકો સુધી શિક્ષણ કાર્ય કરાવતા હોય? ખૂબ જ અત્યાર વર્તમાન સમયનો પેચીદો જે પ્રશ્ન છે એ તમે કર્યો બેન. જ્યારે 4-5 દાયકામાં જે શિક્ષણ મળ્યું છે એ માત્ર એને રિઝલ્ટ ઓરિએન્ટલ વ્યવસાયિક શિક્ષણ જ આપણે આપવામાં આવ્યું છે, પોતાના વ્યક્તિગત વ્યવસાય માટેનું. એને બહારની દુનિયા બતાવી નથી, સંવેદનાત્મક શિક્ષણ આપ્યું નથી. એટલે જે કંઈક શિક્ષકો અત્યારે આવી રહ્યા છે એમની અંદર માત્ર એમની સમયસૂચિ અને સિલેબસ પૂરતું જ એમને કામ કરવું છે. અધર એની ફ્રેમની બહાર જઈને જો કામ સોંપવામાં આવે કે કરવાની વાત આવે ત્યારે એમની પાસે એટલું મટીરિયલ્સ અને ઈચ્છા શક્તિ હોતી જ નથી. એ અત્યારે વર્તમાન સમયમાં પેચીદો પ્રશ્ન છે. જો શિક્ષક જ્યાં સુધી પોતે પ્રેક્ટિકલ નોલેજ નહીં ધરાવતો હોય, ઇનોવેટિવ નહીં બને, ત્યાં સુધી બાળકો પણ એને ક્લાસમાંથી તરત જ ફેંકી દેશે. અત્યારે પીએચડી થયેલા શિક્ષકોને પણ 5મા-6થા ધોરણનું બાળક રિજેક્ટ કરી દે કે સર આ નહીં ચાલે. એ હકીકત આજની છે, કારણ કે ડાયરેક્ટલી એ સીધા જ આવ્યા છે, એને કોઈ પ્રેક્ટિકલ અનુભવ પ્રેક્ટિકલ નોલેજ નથી મેળવ્યું. ખૂબ સાચી વાત છે. આવા શિક્ષકો જે હોય અને એ શિક્ષકોને આપણે આપણી પદ્ધતિમાં ઢળવા હોય તો એના માટે આપણે શું કરી શકીએ? એક તો જે કંઈક એનો વિષય છે એ વિષયમાં પહેલાં સંપૂર્ણતા એ સજ્જતા કેળવે, સાથે સાથે એ વિષયને લગતા બીજા ટૂલ્સ એને તૈયાર કરે, એનું આયોજન પરફેક્ટલી ફ્રેમની બહાર જઈને કરવાનો પ્રયત્ન કરે. હું તમને એક વાત કરું તો એક દિવસ ચોમાસાનો દિવસ હતો, બહાર વરસાદ પડતો હતો અને ગુજરાતીના શિક્ષક ગુજરાતી કંઈક કવિતા ભણાવતા હતા. કેટલાક બાળકો બારીમાંથી વરસાદના ફોડા ઝીલવાનો પ્રયત્ન કરતા હતા. એટલે શિક્ષક ટકોર કરી કે ભાઈ તમે ધ્યાન આપો ક્લાસમાં. એટલે લોબીમાંથી પછી મેં કહ્યું કે ભાઈ વરસાદ સરસ મજાનો વરસે છે તો એક તારું ચેપ્ટર બંધ કરીને જો કદાચ એને ગાર્ડનમાં લઈ જઈને ફોડા ઝીલવા વધાર એને નવડાવો તો વિશેષ આનંદ મળશે અને એને જે પ્રકૃતિની કવિતા ભણવાની મળશે એનાથી વિશેષ આ કવિતા કોઈ જ નથી. એટલે શિક્ષકે ચોક્કસપણે એને પોતાની સજ્જતા જે છે તે કેળવવી પડશે. પ્રેક્ટિકલી અત્યારે અનેક ઉદાહરણો તમને મળે એમ છે, તમે અનેક રીતે ટૂલ્સ બનાવી શકો એમ છો, વિવિધ તમે આઈડિયાઝથી તમે બાળકોને પોતે ક્રિએશનમાં નાખી શકો એમ છો. અત્યારે શું થાય છે કે માત્ર શિક્ષક પોતે લેક્ચર આપી જાય છે અને બાળકને ભણાવી દીધું એવું માને છે, પરંતુ બાળકને જ્યારે બોલતો કરે કેટલીક વાર એવું પણ કરવું પડે કે કોઈક ચેપ્ટર અથવા તો કોઈક ટૉપિક બાળક પણ અભ્યાસ કરાવે પોતે આવીને. એવી પહેલ જો કરશે તો ચોક્કસપણે શિક્ષકને પણ મજા આવશે અને એને પણ નવું નવું જાણવાનું મળશે. તો ધીરે ધીરે કદાચ પરિસ્થિતિની અંદર આપણે સુધારો લાવી શકીશું. સાહેબ, આપની શાળાની અંદર આપ ઘણા બધા સુંદર પ્રયોગો કરી રહ્યા છે, એની અંદરથી સૌથી વધારે આપના માટે હૃદયસ્પર્શી એવો કયો પ્રયોગ રહ્યો છે કે જે શિક્ષણ જગત માટે દરેક માટે એક ઉદાહરણરૂપ હોઈ શકે? આમ તો ઘણા બધા પ્રયોગો કરવાનો પ્રયત્ન કર્યો. શિક્ષક એમની કક્ષાએથી પોતાના વિષયને પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા, પ્રકૃતિ દ્વારા અને ટૂલ્સ દ્વારા કઈ રીતે અભ્યાસ કરાવે એ તો બધા લગભગ કરતા હોય છે. હું ખાસ કરીને પ્રયોગાત્મક અભિગમ જે કંઈક કરું છું એ વિદ્યાર્થીની હૃદયની કેળવણી કરવાનો પ્રયત્ન કરું છું. વિદ્યાર્થી જ્યારે હૃદયસ્થ થશે ને ત્યારે ચોક્કસપણે એ આપણને બધી રીતે સપોર્ટ કરશે. મેં અત્યારે અમે સ્કૂલમાં 2 વર્ષથી હેપી મોર્નિંગ પ્રોગ્રામ રાખ્યો છે. હેપી મોર્નિંગમાં શિક્ષકો પણ બધા જ સવાર આવે એટલે એક રાઉન્ડમાં ઊભા રહેશે. એમનો એક વિચાર મૂકશે એક શિક્ષક અને બાકીના 2-5 મિનિટ ડિબેટ કરશે. એ સાથે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ એક કોર્નર પર પોતે કસરત કરશે, એને જે કસરત કરવી હોય. શિક્ષક અને બીજા કર્મચારીઓ મારા સહિત એમને પણ 10 બેઠક, 2-3 સૂર્ય નમસ્કાર કરીને જ ક્લાસમાં જવાનું એવો નિયમ કર્યો છે. એને કારણે હું માનું છું કે જો હેલ્થ સ્વસ્થ હશે તો એનું મન તંદુરસ્ત રહેશે અને મન તંદુરસ્ત રહેશે તો ચોક્કસપણે ક્લાસમાં શિક્ષણ પણ સારું મળશે. એટલે એ પ્રયોગ તો કર્યા. અમે એક ઓપન લાઇબ્રેરી, અમારી સ્કૂલમાં લાઇબ્રેરીમાં કોઈ જગ્યાએ લોક નથી, લોકર્સ હતા એને મેં કાઢી નાખ્યા.
અને ખાનાવાળી ઓપન સિસ્ટમ બનાવી દીધી. ત્યારે મને ઘણા પ્રશ્ન કર્યો કે લાઇબ્રેરિયન પણ કહેતા કે સાહેબ પુસ્તકો ચોરાઈ જાય છે. મેં કહું ભલે ચોરાઈ જાય, પુસ્તક ચોરીને કરશે શું? એ લઈ જશે ઘરે તો ક્યારેક તો વાંચશે, તો ક્યારેક તો એને કંઈક સારું એ મળશે બાતું. અને એ પછી મેં લાઇબ્રેરી અમારી ગાર્ડનમાં વેલીમાં લાઇબ્રેરી ઓપન લાઇબ્રેરી બનાવી. ત્યાં પુસ્તકો હેંગિંગ કરીને મૂક્યા છે. એટલે વિદ્યાર્થી જ્યારે રિસેસમાં કે શિક્ષક પણ તેમ હોય તો એને વાંચવાનું મન થાય, જોશે એટલે ક્યારેક વાંચશે. એટલે વિદ્યાર્થીને વાંચતો કરવો, લખતો કરવો, આ બે વસ્તુ પર ખાસ અમે ભાર મૂકીએ છીએ. અને એમાં હું દર વખતે કંઈક ને કંઈક પ્રયોગો કરું. કોઈ પણ આપણા રાષ્ટ્રીય નેતાની કે જન્મ જયંતિ આવે ત્યારે 5 દિવસ પહેલાં એમને કંઈક લખવા આપી દઉં અને એ લખીને સંશોધન કરી લાવે. હું એક વાત કરું તો રતન તાતા જ્યારે ઓફ થઈ ગયા ત્યારે તે દિવસે મેં ડિક્લેર કર્યું કે વિદ્યાર્થીઓને નિબંધ લખવાનો છે. મેં 10 ટાઇટલ આપ્યા, આદર્શ લીડર, આદર્શ વિદ્યાર્થી, આદર્શ વ્યવસાયકાર, એવા ટાઇટલ આપ્યા. તો 700 જેટલા વિદ્યાર્થીઓ નિબંધ લેખન કર્યું. એ પહોંચ્યા ચેક સુધી જોવા માટે, કારણ કે 5,000 રૂપિયા, 3,000 રૂપિયા અને 2,500 રૂપિયા ઇનામ ડિક્લેર કર્યું, પુરસ્કાર. અને એમની જન્મ જયંતિ હતી ત્યારે મેં એનું પ્રદર્શન ગોઠવ્યું. અને સાથે સાથે સુરતના એવા 10 જે મેઇન શ્રેષ્ઠીઓ છે જેને કંઈક પ્રદાન કર્યું છે, શિક્ષણ હોય, સમાજ ક્ષેત્રે છે, તો એમને પણ મેં પરિચય કરાવ્યો એમનો, જેથી કરીને બાળકને ખબર પડે કે અમારા રોલ મોડલ કોણ હોવા જોઈએ. જે દિવસે બાળક રોલ મોડલને ઓળખવાનું શીખી લેશે ને એ દિવસે કંઈ જ વાંધો નહીં. અત્યારે ઓળખ્યા છે ખરા, કોહલી મારો રોલ મોડલ છે, પણ માત્ર એ 4 મારે છે અને શિક્ષણ મારે છે એટલે, પરંતુ એની સાતત્યતા કેટલી છે, એની શિસ્તબદ્ધતા કેટલી છે, એ કેટલી મહેનત કરે છે એ એને જોતો નથી. એટલે આવા પ્રયોગાત્મક રીતે કરી અને શિક્ષકને એક આદર્શ વિદ્યાર્થી મારે આપવો, એ માટે આવા પ્રયોગો કરતા હોય છે. ખૂબ ખૂબ સરસ વિચાર સાહેબ. શાળાઓ ઘણી બધી છે અને શાળાઓની વચ્ચે કોમ્પિટિશન્સ પણ બહુ બધી છે. વિદ્યાકુંજ શાળા અન્ય શાળા કરતાં કેવી રીતે અલગ પડી છે? વિદ્યાકુંજ સ્કૂલ શિક્ષણની સાથે વિદ્યાર્થીનું સામાજિક, પારિવારિક અને રાષ્ટ્રીય ઘડતર કરે છે. હું બેન કહી શકું, રક્તદાન કેમ્પની વાત કરી મેં. જ્યારે ભૂકંપ આવ્યો 2001માં ત્યારે મારા શિક્ષકોની ટીમ 10 દિવસ સુધી બચાવમાં હતી. અમે 10-15 દિવસ ત્યાં કામ કર્યું. ત્યાંથી બધાને જે કંઈક સેવાની જરૂર હતી સેવા કરી. પ્લેગ આવ્યો, પ્લેગમાં 9 દિવસ સુધી મારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સફાઈ કરી જ્યારે લોકો ભાગતા હતા ચોરીને. અત્યારે કોરોના કાળમાં પૂરમાં તો ઘણું કામ કર્યું. કોરોના કાળમાં 70 દિવસ સુધી ભૂખ્યાને ભોજન 3,000 જેટલા લોકોને દરરોજ શાક અને રોટલી આપતા. વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ, સામાજિક પ્રવૃત્તિ, રાષ્ટ્રીય પ્રવૃત્તિ, મારી રાષ્ટ્રીય પ્રત્યે પણ કંઈક ફરજ છે, દેશના સૈનિક પ્રત્યે પણ મારી ફરજ છે. એ માટે સતત અમે વિદ્યાર્થીને એક અલગ પ્રકારનું આપી રહ્યા છે. તમને કદાચ ખબર હશે, ત્યારે છેલ્લી વાત કરું તો કે એક ફરતી શાળા શરૂ કરી મેં, જે મજૂર લોકો ફૂટપાથ પર રહે છે. બાળકોનો અભ્યાસ બિલકુલ હોતો નથી, કારણ કે એમનું ફરતું જીવન હોય છે અને એમના જન્મ જ ફૂટપાથ પર અને મરણ પણ ફૂટપાથ પર થયું છે એવું મેં વાંચ્યું છે. કારણ કે 1 મહિના સુધી હું દરરોજ સાંજે 2 કલાક એમની સાથે રહ્યો. મારું વ્રત હતું, મેં વ્રત લીધું હતું. 1 મહિના સુધી એમની સાથે રહ્યો. એ બનાવે તે એમની સાથે બેસીને જમ્યો. 1 મહિના સુધી હું ખુલ્લા પગે રહ્યો એ મહિનો. અને મેં જોયું કે એ લોકોને કલ્ચરને બહાર કાઢવું હોય તો મારે એક આવી સ્કૂલ એમને આપવી જોઈએ. મેં સંકલ્પ કર્યો અને એ સંકલ્પ છેલ્લા 1.5 વર્ષથી મારો અત્યારે સાકાર થઈ રહ્યો છે. 32 જેટલા બાળકો નિયમિત એ શાળામાં આવે છે. પહેલાં જ્યારે બાળકો કંઈક આપવા જતા હતા ત્યારે લૂંટફાટ કરતા હતા, જૂટવી લેતા હતા. આજે મારા બાળકો જે છે, તમે આપવા જશો તો આપશો ત્યારે જ હાથ ધરશે, એટલા એ બાળકો કેળવાયા છે. અને મને વિશેષ આનંદ છે કે વિદ્યાકુંજના માધ્યમથી અને મારા અનેક દાતાઓના માધ્યમથી એ કામ હું કરી શક્યો છું. ખૂબ સરસ વિચાર કે એક જે ફૂટપાથ ઉપરના બાળકોને પણ કેવી રીતે શિક્ષણ પૂરું પાડવું તેનો વિચાર જોલ્લે જ અત્યારના લોકો કરી રહ્યા છે. તે વિચાર આપે કરી અને શિક્ષણ જગતની અંદર એક નવી જ્યોત જગાવવા માટેનો ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે મહેશભાઈ. મહેશભાઈ, મેં તમને ખૂબ સરસ પેઇન્ટિંગ કરતા પણ જોયા છે. તમે સુરત શહેરની અંદર સેવાકીય પ્રવૃત્તિ હોય એટલે મહેશભાઈનું નામ હંમેશા અગ્રેસર હોય. શિક્ષણ ક્ષેત્રની અંદરના પણ દરેક કાર્યોની અંદર આપ ખૂબ જ અગ્રેસર રહ્યા છો. તો તમે આ બધી જ વસ્તુનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો? હું 62 યર્સ આઈ એમ ઓલ્ડ.
જ્યારથી સ્કૂલની શરૂઆત કરી દિવ્યાનયનથી સવારે 6:45 સ્કૂલમાં હાજર થતો અને રાત્રે 10 વાગ્યા સુધી દિવ્યાનયનમાં રાત્રે 3 વાગ્યા સુધી પણ કામ કર્યું અને એ જ પરિસ્થિતિમાં વિદ્યાકુંજ શરૂઆત કરી અને એ શરૂઆતથી આજ સુધી આટલી જર્નીમાં હું 6:45-7 વાગે સ્કૂલમાં હાજર થઉં છું અને લગભગ સાંજે 7:30 સુધી સ્કૂલમાં હોઉં છું. મને ક્યાંય કોઈ પ્રશ્ન આવ્યો નથી અને લેખન પણ અત્યાર સુધીમાં 4 પુસ્તકો મેં લખ્યા છે. સમય જેને કામ કરવું છે એને સમય મળી જ રહે છે. ઘણા બધા એવું કહેનાર છે કે આટલું બધું કામ કેમ કરો છો, આટલો બધો સમય કેવી રીતે મળે છે, પણ ટાઈમનું મેનેજમેન્ટ તમે કરી લો, પરફેક્ટ દિવસમાં નક્કી કરી લો કે મારે આટલા કામ કરવાના છે અને સમય આધારે કામ કરો તો ચોક્કસપણે અત્યારે પણ એમ કહી શકું કે જો મારે 2-3 કલાક દિવસમાં બીજા કાઢવા હોય તો હું કાઢી શકું છું. એટલો સમય મારી પાસે બચે આટલા કામ કરતાં પણ. ખૂબ સુંદર વાત કરી. આજે મહેશભાઈ સાથેની ચર્ચા કંઈક અલગ પ્રકારની જ રહી. આજે ગાંધીજી પણ યાદ આવી ગયા, એમની ખાદી જોઈ અને પણ ખૂબ આનંદ થયો અને એક પ્રેરણા મળી કે આપણે પણ એક આપણા ભારતને વોકલ ફોર લોકલની દિશામાં આગળ લઈ જવું જોઈએ અને દરેક શાળાએ પોતે આવી રીતે પ્રેક્ટિકલ નોલેજ તરફ બાળકોને આગળ લઈ જાય તો બાળકને તે જ્ઞાન વધારે લાંબા સમય સુધી યાદ રહેશે અને બાળકના પોતાના નૈતિક મૂલ્યો છે તે વધારે સારી રીતે ઉજાગર થશે. અને વાલી મિત્રો માટે અને બાળકો માટે જે વાત કરી કે તે બાળકને અત્યારે પડશે તો જ બાળક ઊભું થશે અને ઊભું થવાની એને સમજ પડશે તો જ એને દોડવાની સમજ પડશે. એટલે વાલી મિત્રોએ પણ એટલું સમજવું રહ્યું કે બાળકને પેમ્પરિંગ આપણે થોડુંક ઓછું કરી અને તેને પણ પોતાની જાતે તડકો એનો છાંયડો વેઠવા દેવો પડશે તો જ તેને પોતાની જિંદગીની અંદર આવનારી મુશ્કેલી સામે લડવાની એક હિંમત પણ આવશે અને તાકાત આવશે. તો ખૂબ જ સુંદર વાત સાથે ખૂબ આનંદ થયો આજે આપની સાથે ચર્ચાના દોર માટે. તો ફરીથી હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપે આપનો કિંમતી સમય ખબર છે .comના માધ્યમને આપ્યો અને ગુરુદેવ ભવ એપિસોડની અંદર આપે આપનો જે ખૂબ જ સરસ વાતો અમારી વચ્ચે વહેવાવી તેનો ખૂબ આનંદ છે. ફરીથી આપનો હૃદયપૂર્વક તમારો પણ પ્રતિભાબેન આભાર અને ખબર છે .comનો પણ આભાર માનું છું અને તમામ દર્શકોનો આભાર માનું છું.